એ નાના નાના ઝૂંપડાઓમાં જઈને ડાંગ જિલ્લા પોલીસના અધિક્ષકથી લઈને એમની આખી ટીમ એ ઘરોમાં જાય, એ ઘરોમાં બેઠેલા વડીલોને મળે અને એના દુઃખ સાંભળીને એના દુઃખના સહભાગી બનીને વર્ષો વર્ષથી જે લોકો દુઃખમાં હતા એવા લોકોને દુઃખના સહભાગી બનીને દુઃખમાંથી બહાર નીકાળે. આવું ક્યારેય તમે વિચારેલું? પોલીસનો આ રૂપ તમે ક્યારેય જોઈ લો ખરી? અને એ પ્રકારની કામગીરી થકી ડાંગના મોટા ભાગના ગામડાઓમાં જઈને અનેક ઘરોમાં જઈને ડાંગ જિલ્લા પોલીસે આ નવતર પ્રયોગ જે કર્યો છે તેના થકી પ્રોજેક્ટ દેવી હોય, પ્રોજેક્ટ સંવેદના હોય કે પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર હોય, આ ત્રણ પ્રોજેક્ટ એ અલગ અલગ સેક્ટરના લોકોને મદદ કરતા પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ દેવી આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જમાનો બદલાઈ ગયો. આજે બધા જ સમાજ આપણે એક માનીએ છીએ, બધા જ વર્ગ આપણે એક માનીએ છીએ. એક સાથે મળીને આપણે સૌ લોકો આગળ જવા માટે, સમાજને આગળ લઈ જવા માટે, જિલ્લાને આગળ લઈ જવા માટે જ્યારે મહેનત કરી રહ્યા છે ત્યારે આજે ક્યાંક ને ક્યાંક ડાકન પ્રથા જીવિત હતી અને એનાથી પીડિત અનેક વૃદ્ધા માતાઓને પોલીસે મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું. માત્ર એમની જોડે બેસીને એમને સમજાવીને જ નહીં, પરંતુ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અલગ અલગ અનેક યોજનાઓ થકી સમાજના નબળા વર્ગને મુખ્ય ધારામાં લાવવા માટેની જે યોજનાઓ લાવવામાં આવી છે, એ આયુષ્માન ભારત યોજના હોય, વૃદ્ધા સહાય યોજના હોય, વિધવા સહાય યોજના હોય અને બીજી અનેક યોજનાઓ થકી એ લોકોને મદદ કઈ રીતે પહોંચાડાય, ડાંગ જિલ્લા પોલીસ, જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ, ફોરેસ્ટ વિભાગ દ્વારા એક ટીમ તરીકે, ડાંગની ટીમ ડાંગ તરીકે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એક ટીમ તરીકે આ બધા જ લોકોને લાભ અપાવવામાં આવ્યો. અને એ લાભ થકી ભવિષ્યની અંદર આ મારી વૃદ્ધા માતાઓ કોઈ બી પ્રકારની પીડા ના સહન કરવી પડે, એ લોકોને નાનો મોટો લાભ સીધો જ એમને મળી જાય, એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. પ્રોજેક્ટ સંવેદના, આ પ્રોજેક્ટ બી આપણે સૌ લોકો સમજી શકીએ છીએ કે આ પ્રોજેક્ટ થકી ડાંગના મોટા ભાગના લોકોને કયા પ્રકારે મદદ મળી રહેશે. ડાંગ એ ટુરિસ્ટનું ખૂબ મોટું કેન્દ્ર છે અને જ્યારે પ્રવાસીઓ અહીંયા વધુમાં વધુ આવશે તો વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે, વેપાર પ્રાપ્ત થશે એનાથી. અને વધુમાં વધુ પ્રવાસીઓ આવવા માટે અહીંયાની વ્યવસ્થાઓ બી એ પ્રકારની આપણે ઊભી કરવી પડે. જિલ્લા પ્રશાસન દ્વારા એક પછી એક મહત્વના કામો જ્યારે ચાલતા હોય ત્યારે જિલ્લા પોલીસ દ્વારા બી ટુરિસ્ટને કોઈ બી પ્રકારની હેરાનગતિ નહીં, પરંતુ ટુરિસ્ટ નાની મોટી તકલીફમાં એને મદદ કઈ રીતે આપણે પહોંચાડી શકીએ તે માટેનો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યો. અને મને સુરતનું બીજું ઘર એટલે સાપુતારા ડાંગ છે. મને સુરતના અમારા અનેક પ્રવાસીઓએ આ બાબતની જ્યારે વાત કરી ત્યારે 100% મને ગર્વ તો થયો જ, સાથે સાથે મારે અભિનંદન બી આપવા પડે. ગૃહમંત્રી તરીકેની સુરતના નાગરિક તરીકે હું એમને અભિનંદન આપું છું કે આ બધા જ પ્રવાસીઓ એ ડાંગનું ખૂબ મોટું એમ કહી શકીએ કે ઘરેનું છે.